નમસ્કાર દોસ્તો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 7નો એક એવો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ જે કોઈ જાદુથી ઓછો નથી. જી હા, આજે આપણે વાત કરીશું પુનર્જનન એટલે કે રીજનરેશન વિશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના સેશનમાં આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલાં સમજીશું કે આ પુનર્જનન છે શું. પછી એના કેટલાક જીવંત ઉદાહરણો જોઈશું, એ કેવી રીતે કામ કરે છે એની પાછળનું વિજ્ઞાન જાણીશું અને છેલ્લે એ પ્રજનનથી કઈ રીતે અલગ છે એ પણ સ્પષ્ટ કરીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અને સમજીએ કે પુનર્જનનને કેમ કુદરતનો એક ચમત્કાર કહેવામાં આવે છે. હવે એક મજેદાર સવાલ. શું એવું બની શકે કે કોઈ જીવ પોતાના કપાયેલા કે તૂટેલા ટુકડામાંથી આખું નવું શરીર બનાવી લે? સાંભળવામાં થોડું ફિલ્મી લાગે છે નહીં? પણ માનો કે ના માનો, જવાબ છે હા. આ સાચે જ કોઈ જાદુ જેવું લાગે છે. કુદરતમાં કેટલાક સજીવો એવા છે જેમની પાસે આ ગજબની શક્તિ હોય છે. તેઓ પોતાના શરીરના કપાયેલા ભાગમાંથી એકદમ નવું, સંપૂર્ણ શરીર વિકસાવી શકે છે. અદ્ભુત છે ને? તો પછી આ જે પુનર્જનન છે એની સાચી વ્યાખ્યા શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પુનર્જનન એટલે કોઈ પણ સજીવની એવી ક્ષમતા જેનાથી એ પોતાના તૂટેલા કે કપાયેલા ભાગમાંથી આખું નવું શરીર બનાવી શકે. બસ આ જ છે પુનર્જનન. ચાલો હવે માત્ર વાતો નહીં પણ કેટલાક એવા સજીવોને જોઈએ જે ખરેખર આ કરી શકે છે. કુદરતમાં સુપર પાવરના કેટલાક જીવંત ઉદાહરણો જોઈએ. આપણું પહેલું અને સૌથી પ્રચલિત ઉદાહરણ છે હાઇડ્રા. હાઇડ્રાની આ તાકાત તો જુઓ. જો તમે હાઇડ્રાને ગમે તેટલા ટુકડાઓમાં કાપી નાખો તો પણ એનો દરેક ટુકડો વિકસીને એક આખો નવો હાઇડ્રા બની જાય છે. વિચાર તો કરો, જાણે કે તમે કોઈ કાગળ કાપો અને એના દરેક ટુકડામાંથી એક નવી આખી આકૃતિ આપોઆપ બની જાય. બસ એના જેવું જ. હવે આપણું બીજું ઉદાહરણ છે પ્લેનેરિયા. આ પણ પુનર્જનનનો એક જબરદસ્ત નમૂનો છે. પ્લેનેરિયા પણ એક સરળ બંધારણ ધરાવતો જીવ છે જેમાં હાઇડ્રા જેવી જ ક્ષમતા છે. તમે એને કાપો અને એનો દરેક ભાગ વિકસીને એક નવો પ્લેનેરિયા બની જશે. આ પ્રક્રિયા એટલી અદ્ભુત છે કે એને પુનઃસર્જન એટલે કે ફરીથી સર્જન થવું પણ કહેવાય છે. તો સૌથી મોટો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? આની પાછળ કોઈ જાદુ નથી, પણ ચોક્કસ વિજ્ઞાન છે. ચાલો એને સમજીએ. આખી પ્રક્રિયા મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે. પહેલું, સજીવમાં વિશિષ્ટ કોષો એટલે કે સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ હોય છે. બીજું, આ કોષો ખૂબ ઝડપથી વિભાજન પામીને એક કોષોનો સમૂહ બનાવે છે જેને ક્રમબદ્ધ વિકાસ કહેવાય. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વિભેદન. આ પ્રક્રિયામાં કોષો અલગ પ્રકારની પેશીઓ અને અંગોમાં ફેરવાઈ જાય છે. અને હા, આ બધું આડેધડે નથી થતું. આ આખી પ્રક્રિયા એકદમ સુવ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે થાય છે. વિજ્ઞાનનું ભાષામાં આપણે આને વિકાસ કહીએ છીએ, જેના દ્વારા કોષોના એક નાના સમૂહમાંથી આખું શરીર તૈયાર થાય છે. ચાલો હવે આપણે આ છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ પર આવીએ. પુનર્જનન વિશે જાણીને ઘણાને એવું લાગે કે આ તો પ્રજનન જેવું જ છે. પણ શું એ સાચું છે? ચાલો એ ગેરસમજ દૂર કરીએ. તો સીધો સવાલ એ છે કે શું પુનર્જનન અને પ્રજનન એક જ વસ્તુ છે? શું આપણે પુનર્જનનને પ્રજનનનો એક પ્રકાર ગણી શકીએ? ના, બિલકુલ નહીં. જો પુનર્જનનમાં શરીરનો ફક્ત એક ભાગ વપરાય છે અને આ શક્તિ બધા સજીવો પાસે નથી હોતી. જ્યારે પ્રજનનમાં આખો સજીવ ભાગ લે છે અને એનું મુખ્ય ધ્યેય શું હોય છે? વસ્તી વધારવાનો. એટલે સીધી વાત છે, પુનર્જનન એક ખાસ પ્રકારની બચાવની ક્ષમતા છે, પણ એ પ્રજાતિને આગળ વધારવાની મુખ્ય રીત નથી. આનો સીધો અર્થ એ થયો કે આપણા જેવા જટિલ બંધારણવાળા સજીવો, જેમ કે મનુષ્ય, પોતાના કપાયેલા હાથ કે પગમાંથી નવો મનુષ્ય પેદા કરી શકતા નથી. આ ક્ષમતા મોટાભાગે સરળ બંધારણવાળા સજીવો પૂરતી જ મર્યાદિત છે. તો આજની આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે પુનર્જનન કેટલાક સરળ સજીવો માટે જીવતા રહેવાની એક અદ્ભુત આવડત છે, પણ એને પ્રજનનનું સંપૂર્ણ સ્વરૂપ ગણી શકાય નહીં. એ જીવનની એક જબરદસ્ત યુક્તિ છે, પ્રજનનનો મુખ્ય માર્ગ નહીં. તો બસ પુનર્જનન પરની આ સમજૂતી અહીં પૂરી થાય છે. આશા છે કે તમને મજા આવી હશે
અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીનો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો.